આ જો આમાં કેવી રૂપારી બેડશીટ દોરેલી છે ને અસલની ડિઝાઇન ને ફૂલડાન એકદમ નો પીચ કલર. તો પછી પાથરીએ ને તો જો પાથરા પછી આવો 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 લાગ્યો ટૂંકમાં આવો થઈ ગયો. એટલે ટૂંકમાં ઇનશોર્ટ કહેવાનો મતલબ એવો છે કે હંમેશા હે ને ફોટો જોવે ને કંઈ પણ અનુમાન નહીં લગાવવાનું. ફોટો જોવે ને મોહિત નહીં થઈ જવાનું, કારણ કે ફોટો અને રિયાલિટી બે કંઈક ડિફરન્ટ અલગ જ વસ્તુ હોય. તમે જોઈ શકો જોઈ લ્યો. એટલે ટૂંકમાં મને હે ને વિચાર આવ્યો હતો કે અટાણે હે ને હાલના જમાનામાં ના ડિજિટલ જમાનામાં ઇન્ટરનેટના જમાનામાં હે ને કોઈનો ફોટો જોવે નહીં મોહાઈ જવાનું ને કોઈનો ફોટો જોવે અનુમાન પણ કંઈનું લગાવી લેવાનું. પહેલાં જોવાનું જાણવાનું પછી જ આપણે ખબર પડે કે ફોટા કરતાં રિયાલિટી કંઈક અલગ જ હોય. આ વસ્તુમાં પણ લાગુ પડે અને વ્યક્તિમાં પણ લાગુ પડે. સાચું હોય તો કીજો. સીતારામ, કેમ છો બધાય? તો હે ને પછી ગઈકાલથી લઈ ટૂંકમાં નાથીને લઈને ગાને સાંજે આવ્યા ને એણે બીજા દી ગઈકાલે મેં કંઈ બ્લોગ જ નથી કર્યું, કારણ કે પછી હે ને ઘરનું કામ કર્યું બધા ઓસાડું બદલાવ્યા ને બધા પંખા લુહાડ એવું બધું કામ કર્યું. અને આજે મારા મામાની દીકરીની મજા નથી થતી, તે દાખલ હોસ્પિટલમાં જુનાગઢ 2-4 દી થયા હતી. ભાગાવ્યા તેના વાવડ કાઢવા જવા અને ગામમાંથી હજુ થોડુંક લેવું દેવાનું કરવાનું હોય તે લેતું આવીએ ને બેસતા આવીએ ને જોઈએ કામ કરીએ. તો હલો બધે. હા તો હે ને આજ મેન હેરીબીની હવારની આ પેટલી કરતી હતી, પેટલી ની ખામણું પારી હવારની કરતી હતી. ફાઇનલી તો થઈ ગઈ. એમાં આ ખૂણો કાઢીએ તો આ ખૂણાનો આમ નીકળી જાય, આ ખૂણો કાઢીએ તો આ ખૂણાનો આમ નીકળી જાય. ફાઇનલી અમે ખૂણો કરી લીધો. જો કોઈને પણ કડિયા કામ કરવું હોય તો ઓર્ડર દીજો હમણી. હેરબેન આપણે કડિયા કામ આવડે ગુજરાતનું ફોર્મ ભરાવી દઈએ. કડિયા કામ માં આવ્યું આપણે બે. હા એને કામ કડિયા કામ પ્રૂફ થતું આવ્યું. આવા એને કામ આટલા ને કડિયા ખરા રાખતો. હા તો હે ને ગામમાંથી લઈ આવ્યું ઘડિયાળ, કારણ કે ટાઈમ હે ને બહુ કિંમતી છે. અત્યારે તમે ટાઈમની કિંમત નહીં કરો ને તો આવતીકાલે ટાઈમ તમારી કિંમત નહીં કરે. સો ધેટ્સ વાય ટાઈમ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ એન્ડ વેરી પ્રેશિયસ. કઈ વનરાજ એમાં થયું એવું કે અમને મેલી રૂપકડી ઘડિયાળ લીધી હતી. એને મશીન 5 ફેરે માનમાં બદલાવ લીધા, પણ હાલતી જ ને રૂપાળી હતી ગમતી એવી હાલતી પાછળ રહી જાય ઘરની સમય. અટાણાના આ ડિજિટ શું કહેવાય ભાગતા જમાનામાં સમયની સાથે હાલવું પડે, નકર વાહેરે જાય. અમે તો વાહેરે ગયા, અમારે ઘડિયાળી વાહેરે ગઈ. તો એવું આ હે ને કે જો ભાઈ શાંતિબેન ની ઘડિયાળ મને ત્યાં રૂપારી મોટી ની ઘડિયાળ ઉતી ગમતી હતી. પણ એ ઘરની માં આઈ દેવી કઠણ હે, જગ્યાથી ઓસેરી હે. આ વીમા વાળું હે, કારણ કે વચમાં જે બે ફોટા ને વસારે જગ્યા હે ને અમારે એ ઓછી છે. મને લાગે કે આમાં જગ્યા ઘટે તો હોર્યું થાય. હતા આ લેતા આવી પણ મને લાગે જગ્યા ઘટે. જો એટલી જ છે કારી ઘડિયાળ જગ્યા રાખવી. ના ના કો સબી નસે થોડી નોરીએ જગ્યા નોરીએ સબ્યું નહીં હટે, પણ સેજ થોડી કારણ કે ખીલ્યું પછી ખૂટ્યું નથી. તો કેવી લાગી તમને કેજો અમારી ઘડિયાળ. ઘડિયાળ અસર છે. આજો તમે તમારે જોઈ નાખો. ના આ અમારા વનાભાઈ માટે એ બીજી છે. અજંતાની મને દેખાડ્યું ને 4-3-4 આમાં ગેરંટી આપી 8,000 આપે. તો એમાં એવી કે ગેરંટી નથી આવતી. મને તમારે અજંતા લેવી જ લઈ જ આવી કે એવી બગડે જાય કે પેલા જે આવ્યું ને એવી વાર નથી આવતી કે આમાં એક હું તમને ગેરંટી આપું બધી વસ્તુની. હા તે હું કહું તો એ ટ્રાય કરે. યેલો ભાઈ સાહેબ એ આખા ગિફ્ટ અમારા વના કે હેપી બર્થડે આઈએ ગાવથી શાંતિ અગાઉથી હેપી બર્થડે અગાઉથી તને એડવાન્સમાં ગિફ્ટ આપી દીધી, કારણ કે તે દું નહીં હોય એટલે. ચાલ બર્થડે છે ને એટલે બેન નહીં હોય. હા એટલે તો એડવાન્સ ગિફ્ટ નો ગમે તો બદલાવવાના વાત રાખીને આવી છે. એક્સચેન્જ થઈ જશે. પ્રેસવાળી છે, પ્રેસવાળી છે કોલી છે પ્રેસવાળી. આપણે
નથી દેવાની દેવાની નથી દેવાની દેવાઈ ગઈ. ખટાકો બોલવો જોઈએ ડબલ બોલા ઢીલી કરવી ને કે થાય અંદા હેમી ફિટ કરાવી લીધી હતી મેં કાંડવા પડ્યું હા રેડી. આપની સે કરવી થઈ જાય કાઢો તો મેં કરવી થઈ જાય ઢીલી પછી કરવી કઈ ના ના રેડી જ છે. ગમે બદલાવી ના ના ઘડિયાળ તો મળો કે પણ શાંતિ ને આ ગમે આમાં બધી વાતની ગેરંટી આપી બીજી ઘડિયાળની ગેરંટી નહોતા આપતા રેડી. રેડી તો થેન્ક યુ કાક્યું હા થેન્ક યુ. હાલો અહીંયા અમારે પોતાનું થઈ ગયું છે સત્યમ શિવમ સુંદરમ એટલે સહી નો પ્રયોગ કરજો. આ ઈની આવે કે પાછી બદલાવી એ બદલાવી લીધી ટૂંકમાં એ જ ઓલાની કલર બીજો એ કે કાટો એ કેનો છોટે એમની ફોટો ને તો પાછી જાવ ટેન હા કરાય ઓલા પતામાં કા વાંધો એ આવે કો આ ફરતું નતું ને અમે બિન ભાઈ ડાયા છે ને તે હાવ ફરવા દીધું એટલે એલો માં આ મારા માટે ગિફ્ટ હમણાં બધા ગિફ્ટ જ દેવાની છે બે બે છે આવું હજે ને ઓલા પોતાનું એક તો ઉપર પડ્યું એ તો બેગ દી વપરાય ને એટલે થાય કડક આવડે તાને ઓલું આવ્યા ને ઓલું પોતું કાઢે તો આ હે ને પોતું લઈ આવી ઓલું પોતું બગડે ગયું એટલા માટે લેટ મી સી ઓકે આવા લખ્યું ઓલા કાઢ નાખ્યું છે આ કાપું કા ઓલું ખોખું આ કઈ ये क्या हुआ भाई हाँ ने आता फायदा જ રાખે આટા લૂઝ નથી થાય ને મારા ને જાણે આટા લૂઝ નહીં થાય તો પાછી કઈ હેલો રેડ ને હું કે આમાં કે ગેરંટી વોરંટી ન આવે કે બેન આમાં ના ગેરંટી આવે કઈ કે હું કે વરા દે તો ન ચાલતું આપો તું અમારે વરા દે થાય તો કાઢો ઈ કરવાનું હે अब इन्हीं नो फिर नहीं यानी मैंने आम करवाने की थी आने कर गया रे बाबा इसमें इसको डालने का चलो खोलो पे ना तो फट तो आ कहां थी देखो यार खाइए कैसे आ है મને પોળું થઈ જાય ભૂલે ગઈ આ કોઈ ફટ્યો તો કાકો રા હા તો હે ને આ પોતું લઈ આવી તમે ક્યું પોતું કરો એ કીજો મને કોમેન્ટમાં એ મારી માં હે ને પહેલેથી આ પોતું એને ટૂંકમાં સ્નાયુનો તકલીફ થઈ ગઈ હતી ને માનું મોત છો માથા કે ગયા વેટ માં લઈ ગયો અરે જીવાય તું પેલા અટાણા ખરી ગયો બાપા આ કઈ ખઈ રે હજુ છે લાઈ ઘડિયાળ લેવી હોય ને ઘડિયાળ પાછળ જ રહે તાજ બદલાવાની બીજી લેવી ટૂંકમાં એનો જ સેમ કલર પોણા 7 જ વાગ્યા ને માં બે પાછા વારા લેતી આવી ના બે કડીના શોક લેતી આવી ઓકે હા તો આ સણા લેતી આવી ઓલા સણા કારા પડે હતા ને તો અમારા વનાના સણા ભાવે સણા છે હા તો સણા લેવી આ છોકરી તો હે ભગવાન ચા તો પીને બે લેતી આવે પણ આ હે ને આ કંપનીના જ લીધે આ કંપનીના સ્ટ્રોંગ ને થાવ કાવ એ બોતા નહીં કરક ન હોય ને તો લે લીધા
મને યાદ રહી તમને આવકાર આવકારો સમજાવે જાગી જાય આવકર આવકાર ગુજરાતીમાં જ લખેલ છે જો તમે કોઈ પણ એસિડ આવકારનું ટ્રાય કરજો સ્ટ્રોંગ આવે એમ કે હા તો એસિડ લઈ લીધું બે હાથ જો લઈ આવી તે પાછા 5 હા ઉપાડ લીધું ને કમ્ફર્ટી લેતી આવી ના ઓલું ઓટું ખાવતું હતું જાડું છે? હા જાડું જોવા નથી તો બીજી દુકાનથી લીધું જાડું જોવાનું લીધું તો એક તો ઓસાડું ધોઈએ ને તાર અને નવા લુગડામાં જ નાખવું હવે કારણ કે સોમાહું યોગો એટલે રેગ્યુલર કાયમ બધા એમ ન નાખતી તો હાલી જાય સોમાહામાં તો કાયમ બધામાં નાખવું પડે એમ કે આમાં ન નાખते ચાલે બસ પોતાનું ભલે ગઈ તોય હે પોતાનું નામ હું ગઈ હતી તો કઈ નેતા હોય કે ઓહો ઓલા મને કામ થાય ખબર કામ હે એમાં વાંધો આવ્યો શીકડું છે ગુઈ એમાં જોયું કલર ડેગો બોટલનો એના પડ્યા તને કલર ડેગા હતા એટલે ગોદાવનમાં એના પડ્યા હતા ને તડકે મને લાગે પડ્યા એમાં એને ફાટેગા બગડેગા એટલે જીણ કહું તને મારે લેવાનું મન ન મહિનું એવું હોય તો પાવડર ચપટી નાખે ને કરે ન ખાય સાચી વાત છે હા એના કરતાં ચોખ્ખું થઈ જાય કારણ કે એ શોર્ટેજ જાય શીકણું એ આવ્યું પછી જ પોતું બગડ્યું આપણું એ પોતું હેંગ નહીં થયું હોય ને સોળ કેવું શીકણું શિકાર પકડે એટલે નવું પોતું બગાડ નહીં થતા માખણ સોપડી હા માખણ ચોપડું એવું થઈ જાય એટલે હે ને એની તડકે કઈક પૈમાં વાંધો આવે ટૂંકમાં એ હે ને કામ કરવાનું બાથરૂમમાં ધોવાઈને બગાડ ન ખાઈ હા એ હાલે હા આવે છે ચાલે થોડુંક એટલે બધી શોપિંગ કરી આવી નાસ્તા 9 ગામ ગતા તે થાક્યું પણ એવ્યું ટેબા જેવું થઈ ગયું હા થાકે આવતા વેતની તો હું તાન ગઈ મારી તેવી ન થઈ પાર્ટી ને તું જાસ તો મારે નો ધક્કો ખાવો ભરતી આવી તે મીના રસ્તામાં આવતે કાલ આવું થાય તો હા તે મીના નું ભરતી ગીત્યું લઈ આવ્યું બધું લોવાનું જ નથી ડોકતું બાયુનું ઘરમાં ઝીણું બગાડતા આવતું આવી છે પોતાના ખર્ચા ઉપર ખર્ચા કરે હો જોતા એટલા છે એ તો કેટલા છે બાથરૂમમાં ગોઠવી આવા પર દેખાડી ઈ કા બાથરૂમમાં આવે તો એટલા છે શાંતિ બેન લેવા લે એટલું લઈ લીધું એટલી કોઈ ખોઈ નહીં કરતા કોથળી હાંસવા લગાવી તને શું ગોળીમાં નાખતો વાહ મૂકી દે ને મોટી કોથળી છે કે ઢાંકવું મોટર નહીં કે મોટી થેલી છે ને એ મોટર ઢાંકવા બીજી તો કામ કાંઈ ના આવે આકડા ટાટ બારી ભરી દીધી જાણી મિયા દુકાન નો ખોલી વેસવાની